ચોખ્ખું લખેલું છે. સતપંથ શબ્દની વ્યાખ્યા શું છે ચોખ્ખું તમને સમજાઈ જશે કે એ ઇસ્માઇલી ધર્મનો એક ભાગ છે. એ ઇસ્માઇલી ધર્મથી અલગ નથી. ચોખ્ખું લખીને આપવામાં આવેલું છે. એની વ્યાખ્યા છે. મારી પાસે એના પુરાવા છે. એ સતપંથનો નારાયણ બાપાએ વિરોધ કર્યો અને નારાયણ બાપાને આપણે આદરની નજરથી જોઈએ છીએ, એમની પૂજા કરીએ છીએ. અને બીજી બાજુ એમણે જેનો વિરોધ કર્યો, જે મુસ્લિમ પીર ઘણા બધા હિન્દુઓને વટલાવવા માટે થઈને જવાબદાર હતો, આજે પણ છે, એ પીરનો એણે વિરોધ કર્યો. અને આજે એવા પીરના નામે ઉભા થતા મંદિરોને આપણે પ્રોત્સાહિત કરીએ છીએ. વાહ રે વાહ, સમાજની બેવડી નીતિ. કોઈ કહેવા વાળું નથી, કોઈ કહેવા વાળું નથી. સમજતા હોવા છતાં કોઈ કહેવા વાળું નથી. કઈ રીતે શક્ય બને? મને હું હાથ જોડીને સવાલ પૂછું છું કે આ કઈ રીતે શક્ય બને? એક બાજુ નારાયણ નામજી લીંબાણીની તમે પૂજા કરો, બીજી બાજુ ઇમામ શાહના નામે ઉભા થતા મંદિરોમાં જાઉમિયા માતાજીની છબી સાથે રાખવામાં આવે. અરે કેટલું ઘોર અપમાન થાય છે, જુઓ તો ખરા. તમને વંચાવો? મારી પાસે પેલી બુક નથી, હમણાં હું આજે નથી લઈ આવ્યો. મારી પાસે છે, બધા પુરાવા છે. આ નકલંકી નારાયણ ઇમામ શાહ બાવા એના વિશે શું લખી ગયા છે? ઇમામ શાહ બાવાએ નકલંકી નારાયણનો જન્મ આજે વર્ષોથી થઈ ગયો છે એમ બતાવ્યું છે. બીજું કોઈ નથી. બાવાએ કહ્યું છે કે બીજું કોઈ નથી કે હજરત મોહમ્મદ પેગમ્બરના જમાઈ હજરત અલી એ જ નિષ્કલંકી નારાયણ છે. ડોક્યુમેન્ટ પર બતાવું તમને. આપણા આદ્ય શક્તિ એ કોણ છે? ઇમામ શાહ બાવાની વ્યાખ્યા પ્રમાણે બીબી ફાતમા. શરમ આવવી જોઈએ, શરમ. આપણને શરમ નથી આવતી, બધું જાણતા હોવા છતાંય એનું પારાવાર દુઃખ છે. કોઈ કહેવા વાળું નથી. આજે છેલ્લા 40-50 વર્ષથી આ બધું ચાલ્યા કરે છે. કોઈ ઓબ્જેક્શન લેતું નથી. અને અમારા જેવા બેવકૂફો કોઈ વખતે ગુસ્સે થઈ જાય તો ટાઢા પાડવામાં આવે. અરે હવે એવું નથી રહ્યું, હવે આવડા તપોમાં પાણીમાં ધોકો હણો તો પાણી અલગ ન થાય. આપણે બધા એ કહીએ કેમ એ કહીએ? મને સમજાવો. આજે મુસલમાન પીરને માનવા વાળાની સાથે હું એક કઈ રીતે, ચાલો મુસલમાન પીર એક્સેપ્ટ કર્યો એક વાત, પણ કેવો પીર? એવો પીર કે જે મારા પૂર્વજોને વટલાવવા માટે થઈને કોશિશ પૂરી કરી ચૂક્યો, પણ આ તો સાલા નસીબ હતા, પૂરેપૂરા મુસલમાન ન થયા, અડધેથી પાછા વળી આવ્યા. આજે લહેર કર્યો ખરું કૌર્યો, આ ડોહાએ બધાએ હુરે કરી નાખ્યા. આપણને લહેર કરતા હોત, આપણે મિયા થઈ ગયા હોત, આજે ફર્સ્ટ ક્લાસ મોજ કરતા હોત. આપણે અહીંયા કુરાને શરીફની આયાતોનું પઠન થતું હોત. અલ્લાહુ અકબર, ગાઢ ભીડીને રડો કરતા હોત. આપણે બેશરમ માણસો.
મહેરબાની કરીને ખેલજોમાં આ બહુ દુઃખ થાય રહ્યું. ફરમાનજી બિસ્મિલ્લાહ રહેમાન રહીમ. સદગોર પાત્ર બ્રહ્મા ઇન્દ્ર ઇમામ શાહ આદિ વિષ્ણુ નરંજન નરલી મામદ શાહ તમારી દુઆ. હક લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદ રસૂલુલ્લાહ. વારે હિન્દુ વાહ, હિન્દુ વાહ હિન્દુ વાહ. આ રીતે પૂજા થતી. આપણે બેશર્મો આ રીતે પૂજા કરતા. આજે બી છુપી રીતે આજ પ્રમાણેની પૂજાઓ ચાલુ છે. આ એક ઇસ્લામ ધર્મનો ફાટો છે. ઇસ્લામના બે મેઇન પંથ શિયા અને સુન્ની. આ શિયા ધર્મનો ફાટો છે. એ ફાટાનું નામ નિઝારી. એ નિઝારીની અંદર બીજા ફાટાઓ છે. એમાંનું આ સતપંથ, જે સતપંથ ધર્મ પાળીને લુહાણાઓ સોજા થયા, પાટીદારો મુમના થયા, એ જ સતપંથ આપણે છીએ. શરમ આવવી જોઈએ એવો ઇતિહાસ છે આપણો. ગૌરવ બૌરવ કાંઈ નથી. ગૌરવ હવે અપાવવાનું છે સુધરીને. છેલ્લા 40-50 વર્ષથી આ વડીલોની મહેનત જે રંગ લાવી હતી એના ફળ સ્વરૂપે આપણે સુધર્યા. આપણે આજે વાદ વિવાદ કરીએ છીએ ધર્મ બારામાં કે રામાયણમાં આમ, મહાભારતમાં આમ. એની જગ્યાએ આપણે ઇસ્લામ ધર્મના બારામાં ચર્ચા કરતા હોત. ખેર બચી ગયા. પણ હવે એ બાજુ વળગી રહેલા આજ દિવસ સુધી એ જૂઠી બુનિયાદ પર ઉભા થયેલા પંથને આજ દિવસ સુધી વળગી રહેલા લોકોની સાથે સંબંધો શા માટે રાખવામાં આવે છે?